નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. ભારતમાં સ્થૂળતા એક વધતી જતી સમસ્યા બની ગઈ છે અને લોકો વજન ઘટાડવા માટે વિવિધ રીતો પણ શોધી રહ્યા છે. જે કોઈ વ્યક્તિ સ્થૂળતાથી પીડિત છે તેને તો પોતાના જીવનમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જેમ કે જ્યારે તેઓ બજારમાં કપડાં લેવા જાય ત્યારે બજારમાં તેમના કદના કપડાં શોધવા પણ મુશ્કેલ બની જાય છે. એટલું જ નહીં, ઘણીવાર તો એવું પણ બનતું હોય છે કે તેમને જે કપડાં પસંદ આવે તે એમના સાઇઝના ન હોય. આ સિવાય આ સ્થૂળતાના કારણે ઘણી બધી બીમારીઓ પણ આપણને અસર કરી રહી છે. મેદસ્વીતા એ શરીરના શેપને તો ખરાબ કરે જ છે, આના ઉપરાંત કેન્સર, હાર્ટ એટેક, તણાવ જેવી બીમારીઓનું પણ જોખમ વધારી નાખે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે જીમ, યોગા, મોંઘા ડાયટ પ્લાન અને અલગ અલગ પ્રકારના નુસ્ખાઓ પણ અજમાવતા હોય છે, પરંતુ તેનો ફાયદો અમુક લોકોને મળતો હોય છે, જ્યારે કેટલાક લોકો એવું વિચારતા હોય છે કે કાશ વજન ઘટાડવા માટે કોઈ એવો રસ્તો હોય જે વગર મહેનતનો અને સરળ હોય. જોકે આવામાં આજના જમાનામાં વજન ઘટાડવાની દવાઓ એક એવો વિકલ્પ બની ગયો છે કે જે વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યો છે. પરંતુ શું તે સલામત છે અને અસરકારક છે ખરો? આ દવાઓ પાછળના વિજ્ઞાનને સમજતા પહેલા ચાલો સ્થૂળતાના જોખમો પર નજર કરીએ. ત્યારબાદ આપણે સમજીશું કે શું વજન ઘટાડવાની આ જે દવાઓ છે તે ખરેખર આપણને આ જોખમોથી બચાવવામાં મદદ કરી શકે છે અથવા તો તે આપણના સ્વાસ્થ્યને બગાડી શકે છે. વજન ઘટાડવાની દવાઓ કેટલી અસરકારક છે, આની સાથે જ તેની કેવી ગંભીર આડઅસરો પણ થઈ શકે છે. આ અંગે તબીબો તેમજ નિષ્ણાંતો શું સલાહ આપે છે? તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે ભારત એક એવો દેશ છે કે જ્યાં વિશ્વમાં બીજા ક્રમના સૌથી વધુ ઓવરવેટેડ લોકો અને ટાઈપ 2 ડાયાબિટીસથી પીડાતા 7.7 કરોડથી વધુ લોકો છે. મૂળભૂત રીતે ડાયાબિટીસની સારવાર માટે વિકસાવવામાં આવેલી આ દવાઓ હવે વજન ઘટાડવાની દવા તરીકે પ્રશંસા પામી રહી છે, કારણ કે આ દવાઓ અને અગાઉની સારવારની સરખામણીએ બહુ જ સારું પરિણામ આપી રહી છે તેવું લોકોનું માનવું છે. ભારતનો વધારે કાર્બોહાઈડ્રેટ્સ વાળો તેમજ ઓછા પ્રોટીન વાળો આહાર એ સાર્કોપેનિક સ્થૂળતા એટલે કે ચરબીમાં વધારાની સાથે મસલ્સ લોસને પહેલેથી જ વેગ આપે છે. ત્યારે પૂરતા પ્રોટીન અથવા તો કસરત વિના વજન ઘટાડવાની વાત એ વણસી શકે છે. જોકે સ્થૂળતા એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે કે જે ડાયાબિટીસ, હૃદય રોગ અને કેટલાક અન્ય પ્રકારના કેન્સર જેવા અન્ય ઘણા બધા રોગો તરફ દોરી શકે છે. જોકે હવે વજન ઘટાડવાની દવાઓ એવા લોકો માટે બનાવવામાં આવી રહી છે કે જેઓ આહાર અને કસરત દ્વારા વજન ઘટાડવામાં નિષ્ફળ ગયા છે. આ દવાઓ ભૂખને ઘટાડીને, ચરબીનું શોષણ ઘટાડીને અથવા તો ચયાપચયને વધારીને કામ કરે છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે ભારતમાં ઝડપથી વિકસતા વજન ઘટાડવાના માર્કેટમાં બે નવી દવાઓ પ્રભુત્વ ધરાવી રહી છે. એક તો સેમાગ્લુટાઇડ છે, જે જંગી ડેનિશ ફાર્માસ્યુટિકલ કંપની નોવો નોર્ડિસ્ક દ્વારા રાયબેલસ એટલે કે ઓરલ અને વેગોવી ઇન્જેક્ટેબલ નામે વેચવામાં આવે છે. ઓઝેમ્પિક એ જે આજે દવા છે તે ભારતમાં ડાયાબિટીસ માટે મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સ્થૂળતા માટે તે હજુ પણ ઉપલબ્ધ નથી. આ સિવાય બીજી દવા ટિઝેપેટાઇડ છે, જેનું માર્કેટિંગ અમેરિકન ઔષધ ઉત્પાદક કંપની એલી લિલી દ્વારા મોન્જારો નામે કરવામાં આવે છે. તે મુખ્યત્વે ડાયાબિટીસ માટે છે, પરંતુ ભારતમાં તેનો વધુને વધુ ઉપયોગ એ વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. અને આ બંને દવાઓ GLP-1 દવાઓ તરીકે ઓળખાતા જે વર્ગ છે તેની છે. તે ભૂખને નિયંત્રિત કરતા કુદરતી હોર્મોનને મિમિક કરે છે, પાચન ક્રિયાને ધીમી કરી મગજના એપેટાઇડ સેન્ટર્સ પર કાર્ય કરીને લોકોને તેમનું પેટ ભરાઈ ગયાનું અને પેટ લાંબા સમય સુધી ભરેલું હોવાનું ઝડપથી અનુભવ કરાવે છે. અઠવાડિયામાં એકવાર લેવામાં આવતી આ દવાઓ આના પૈકીના મોટાભાગની દવાઓ હાથ, જાંઘ અથવા તો પેટમાં ઇન્જેક્શન સ્વરૂપે પણ આપવામાં આવે છે. તે ભૂખને કાબૂમાં રાખે છે. અને મોન્જારોની જો આપણે વાત કરીએ તો તે ચયાપચયની અને ઉર્જા સંતુલનને પણ વેગ આપે છે. તેની સારવારની શરૂઆત ઓછી માત્રાથી થાય છે અને તેમાં ધીમે ધીમે મેન્ટેનન્સના સ્તર સુધી વધારો કરવામાં આવે છે. સામાન્ય રીતે અઠવાડિયામાં વજન ઘટાડવાની શરૂઆત થઈ જાય છે. જોકે ડોક્ટરો ચેતવણી આપે છે કે આ દવાના મોટાભાગના વપરાશકર્તાઓનું વજન દવા લેવાનું જ્યારે બંધ કર્યા એના 1 વર્ષમાં પાછું વધી જાય છે, કારણ કે શરીર વજન ઘટાડવાનો પ્રતિકાર કરે છે, જે તેની જૂની તૃષ્ણા ફરી એકવાર સળવડે છે. કસરત અથવા તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ વિના દવાનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી ચરબી ઘટાડવાની સાથે સ્નાયુઓને પણ નુકસાન થઈ શકે છે.
આના ઉપરાંત દરેક વ્યક્તિનું શરીર એ GLP-1 દવાઓને પ્રતિસાદ આપતું નથી અને મોટાભાગના લોકો તેમનું વજન લગભગ 15% ઘટ્યા પછી પણ દવાઓનો ઉપયોગ કરતા રહે છે. તેમની આડઅસરમાં ઉબકા, ઝાડા થઈ જવા, પિત્તાશય, સ્વાદુપિંડ અને મસલ્સ લોસ સહિતના અનેક જોખમોનો સમાવેશ થાય છે. એક રિસર્ચ કંપની ફાર્મારેકના જણાવ્યા પ્રમાણે ભારતમાં સ્થૂળતા વિરોધી દવાનું માર્કેટ 2021માં $1.6 કરોડ હતું, જે આજે 5 વર્ષમાં 6 ગણું વધીને $100 મિલિયન થઈ ગયું છે. નોવો નોર્ડિક્સ તેની સેમ્યુલાઇટ બ્રાન્ડ સાથે માર્કેટમાં મોખરે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે 2022માં લોન્ચ કરવામાં આવેલી આ રાયબેલ્સ આ માર્કેટમાં લગભગ 2/3 હિસ્સો ધરાવે છે. એવા અહેવાલ છે કે ફાર્મારેકના જણાવ્યા પ્રમાણે આ વર્ષની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવેલી એલી લીલીની ટિર્ઝેપેટાઇડ એટલે કે મોન્જારો સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં બીજી સૌથી વધુ વેચાતી બ્રાન્ડેડ દવા બની ગઈ હતી. આ દવાઓની માસિક ઇન્જેક્ટેબલ પેન એટલે કે 4 સાપ્તાહિક ડોઝની કિંમત ₹14,000 થી લઈને ₹27,000 વચ્ચે હોય છે, જે મોટાભાગના ભારતીયો માટે બહુ વધારે છે. હવે આપણે વાત કરીશું કે આ દવાઓની ગંભીર આડઅસરો કઈ થાય છે. તો અહેવાલ સામે આવ્યા છે કે વજન ઘટાડવાની દવાઓ કેટલીક ગંભીર આડઅસરો પણ પેદા કરી શકે છે. તેની આડઅસરમાં ઉબકા, ઝાડા થઈ જવા, પિત્તાશય, સ્વાદુપિંડ અને મસલ્સ લોસ સહિતના અનેક જોખમોનો સમાવેશ થાય છે. વજન ઘટાડવાની દવાઓ કેટલાક લોકો માટે અસરકારક હોઈ શકે છે, પરંતુ તેમની અસરકારકતા એ વ્યક્તિએ બદલાતી હોય છે. એટલે કે વજન ઘટાડવાની દવાઓ કેટલાક લોકો માટે અસરકારક હોઈ શકે છે, પરંતુ તેમની અસરકારકતા દરેક વ્યક્તિ માટે બદલાતી હોય છે. આ દવાઓની ગંભીર આડઅસર પણ થઈ શકે છે, જેથી કરીને તે ફક્ત તબીબી દેખરેખ હેઠળ જ લેવી જોઈએ. યાદ રાખો કે વજન ઘટાડવાની પ્રક્રિયા નિયંત્રણમાં રાખવી કપરી છે, પરંતુ અશક્ય નથી. બનતા સુધી આપણે એવો જ પ્રયત્ન કરવો જોઈએ કે આપણે કુદરતી રીતે એટલે કે ભોજન પર નિયંત્રણ કરીને હેલ્ધી ભોજન, આરોગ્યને તેમજ વ્યાયામ અને યોગા દ્વારા આપણે આપણું વજન ઘટાડવું જોઈએ. તો હવે આ વિષય પર તમારું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.